સુરતમાં એક આરોપીને પકડવામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। મહત્વની વાત એ છે કે 26 વર્ષ પહેલા જે આ આરોપી હતો તેને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી, જે હવે પકડવામાં આવી ચૂક્યો છે। ખૂંખાર દદુઆ ડાકુનો સાગરીત ઉત્તમ કુમાર ઝડપાઈ ચૂક્યો છે। 26 વર્ષ પહેલા લૂંટ અને હત્યાના કેસમાં તે વોન્ટેડ હતો। ચિત્રકૂટમાં મધરાત્રે પોલીસે ધામા નાખી ઊંઘમાં ઝડપ્યો હતો। જોકે રાજકોટના જેતપુરમાં વોચમેનના હાગ બાંધીને તેની હત્યા નિપજાવવામાં આવી। દદુઆ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો। આરોપી પર 10,000નું ઇનામ જાહેર કર્યું હતું। ખૂબ જ જોખમભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવેલ। જે આરોપી છે એ આશરે 26 વર્ષ પહેલાનો ગુનામાં વોન્ટેડ હતો। તેના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ હતું અને ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો પણ તેને શોધી રહી હતી। આ દરમિયાન પીસીબીને સુરત શહેરને બાતમી મળતા તેઓએ તેની ધરપકડ કરી।